સ્થાનિક ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં મોટો ડખો થયો છે. પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. હાલ જયાબેન શાહને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મેવાણી પર આક્ષેપ કર્યા. વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટિમેટમ આપ્યું. આ મુદ્દે આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે. જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય અને ન્યાય નહીં મળે તો પાટણ જિલ્લાના 1000 થી 2000 જેટલા અનુસૂચિત જાતિના આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા સોંપશે. આ વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. બીજી તરફ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર જૂથવાદને લઈને પ્રહાર કર્યા છે, તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પલટવાર કર્યો. તો જૂથવાદ એક કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે. એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે. એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ, એમની સાથે વાત પણ થઈ છે. પરિવારનો મામલો છે, બેસીને એનું સોર્ટ આઉટ કરશો. એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.